નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 19મી જુલાઈ અને વાર થયો છે શનિવાર। મિત્રો, આજે વહેલી સવારથી જ સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થઈ ચૂક્યો છે, તો ગુજરાતવાસીઓ આગામી 3 કલાક માટે તૈયાર રહેજો। ગુજરાતમાં જાણીશું કે અત્યારે કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાથે મિત્રો, આગામી કલાકો માટે ગુજરાતમાં જાણીએ કે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કયા ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। કારણ કે મિત્રો, નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને નવા નક્ષત્રની સાથે જે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના ઉત્તર ગુજરાત આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે। આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડતો હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરી મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં એક બે નહીં પરંતુ 3 વરસાદ સિસ્ટમ ત્રાટકવાની છે। ગુજરાતમાં વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડું પણ મચાવશે તબાહી। જ્યાં દર્શક મિત્રો, અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગો એમાં પણ ખાસ કરીને અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત તરફ આવશે એ પહેલા મિત્રો અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે। અને મિત્રો, આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ ગતિ કરતી જોવા મળશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેવા મિત્રો હવે પછીના દિવસોની અંદર જેમાં ખાસ કરીને મિત્રો 20 થી લઈને ગુજરાતમાં 23 તારીખ સુધી એક મિની વરસાદનો રાઉન્ડ શરૂ થતો હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની ડરામની આગાહી સામે આવી છે। એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતી હોય તેવા અત્યારના સમાચાર છે। બીજી એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં છે અને ત્રીજી એક વરસાદી સિસ્ટમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો તારીખ નોંધી લેજો, 26 થી લઈને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનવાનું છે। આ ચક્રવાત વેલમાર્ક લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતના ભાગોને સાફ કરશે। એ પહેલા મિત્રો, ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે એ પહેલા મિત્રો ગુજરાતવાસીઓ ખાસ કરીને બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે। નવું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર, એમનું વાહન મોર છે અને આ નક્ષત્રમાં તો મિત્રો ભારે મેઘ ખાંગા થશે, આકાશી આફત આવવાની છે। આ સાથે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે મિત્રો। આ નક્ષત્રમાં તો નદી નાળાઓ છલકાશે। આ સાથે મિત્રો અમુક ગામડાઓ ખાસ કરીને મિત્રો પાણીમાં ડૂબતા હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં મિત્રો આપણે જાણીએ કે ગુજરાત રાજ્યનો તમે નકશો જોઈ શકો છો। આઈએમડી તરફથી હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો। જેમાં આજે તો વહેલી સવારથી જ કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યારે મિત્રો અતિ ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે। આગામી કલાકોમાં આ ભાગોની અંદર 2 થી લઈને 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। મિત્રો, ગુજરાતમાં હવે વરસાદ જોવા મળશે, ગાજવીજ સાથેનો વરસાદ હશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। એ પહેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો આ વિડીયોની અંદર આપણે હવે એક નવો ટાર્ગેટ લઈને આવ્યા છીએ। મિત્રો, આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો આવનારી કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે તમારા વિસ્તારમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે। આ સાથે આ 7 દિવસ દરમિયાન શું ગુજરાતમાં વરાપ જોવા મળશે કે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। કારણ કે મિત્રો છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ હતો, તો મિત્રો અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વરસાદના 2 મિની વાવાઝોડા પણ આવી શકે છે। 2 વરસાદના નવા રાઉન્ડની સાથે વાવાઝોડા પણ ગુજરાતમાં ત્રાટકવાના છે। તમામે તમામ તમને અપડેટ અમારી ચેનલ ગુજ્જુ વેધરના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, જેમાં મિત્રો ખાસ કરીને સમગ્ર ભારત દેશનો નકશો છે, એમાં પણ અત્યારે ભારતના મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ ધીમી ગતિએ લગાતાર ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છ લાગુના વિસ્તારની અંદર, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરતી જોવા મળી છે. આ સાથે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે આજે કચ્છ લાગુના ઘણા બધા ભાગો સાફ થશે. કચ્છમાં આજે ધોધમાર વરસાદ જોવા મળશે. આભ ફાટ્યું હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે વેધર ડેટા વિશે વાત કરીશું. નવા જે ડેટા સામે આવી રહ્યા છે, નવા મોડલના આધારે જે નકશા રજૂ થયા છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને રાજસ્થાન આજુબાજુવાળી વરસાદી સિસ્ટમ કે જે લગાતાર ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આજે જાણે ભારે મેઘ ખાંગા થયા હોય, આભ ફાટશે, આંધી તુફાન વંટોળ સાથે આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે, તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જી આ દર્શક મિત્રો, આજે ખાસ કરીને નવું નક્ષત્ર પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે આજે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. અને મિત્રો આ નક્ષત્રને લઈને એવા સમાચાર છે કે ગુજરાતમાં આ નક્ષત્રની શરૂઆત તો થઈ ગઈ છે. 19 તારીખના રોજ આ નક્ષત્ર 4 ઓગસ્ટ સુધી રહેવાનું છે, અને આ જે સમયગાળો છે એ દરમિયાન ગુજરાતમાં 2 વરસાદના મિની રાઉન્ડ આવવાના છે. આ સાથે મિત્રો એક વરસાદી રાઉન્ડ તો આજથી એટલે કે 19 તારીખથી શરૂ થઈ ચૂક્યો છે. 19 તારીખની વહેલી સવારથી જ ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પહેલા મિત્રો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર જે વરાપ, ગરમી, ઉકળાટનું પ્રમાણ વધ્યું, એમાં મિત્રો આજે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું. હાલ મિત્રો તમે જોઈ શકો છો કચ્છના કયા કયા ભાગોની અંદર વરસાદ છે. ખાવડ, લખપત, આ સાથે રાપર લાગુના વિસ્તારની સાથે નળિયા લાગુનો વિસ્તાર, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. નદી નાળાઓ છલકાશે, કારણ કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ લગાતાર મજબૂત બનતી જોવા મળી રહી છે. આ વરસાદી સિસ્ટમ એટલી જો મજબૂત બની તો ગુજરાતમાં વાવાઝોડાની પણ અત્યારની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો પણ તમે જોઈ શકો છો લગાતાર ગુજરાતની દિશા તરફ આગળ વધી રહ્યા છે. અને આ પવનોની ઝડપ તો અત્યારે 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી છે. ગઈકાલે ગુજરાતમાં વરાપ હતી, પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળવાના છે. જ્યાં દર્શક મિત્રો હવે પછીની કલાકોમાં જાણીએ કે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો કયા કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો મહેસાણા, પાલનપુર, આ સાથે તમે જોઈ શકો છો તમામે તમામ ભાગોની અંદર આજે મિત્રો ભારે મેઘ ખાંગા થયા. પરંતુ અત્યારે વરસાદની ભારેથી અતિ ભારે આગાહી અત્યારે તમે જોઈ શકો છો. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો છે દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ટકરાતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો. દ્વારકાના દરિયાની અંદર અત્યારે 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સાથે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થાય એ પહેલા મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં 22 તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જ્યાં દર્શક મિત્રો નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. એક વરસાદી સિસ્ટમ 22 તારીખના રોજ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે, લાહોર લાગુનો વિસ્તાર છે, આ તમામે તમામ ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળના ઉપસાગરમાં બનતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતના ભાગોમાં ત્રાટકેલી જોવા મળી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા લાગુનો વિસ્તાર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ટકરાશે. તો ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે, સાથે 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ, આમ મિત્રો લાંબા ગાળાની આગાહી જાહેર થઈ છે. એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખના રોજ એટલે કે આજ રોજ ગુજરાતના જાણીએ કે કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે. જેમાં ખાસ કરી મિત્રો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર તો ભારે મેઘ ખાંગા શરૂ થતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. તો બીજી બાજુ અત્યારે મિત્રો સૌરાષ્ટ્રનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો દરિયાના આ ભાગોની અંદર પણ અત્યારે મિત્રો ભારેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.
બીજી બાજુ મિત્રો જોઈએ તો આવનારો દિવસ એટલે કે મિત્રો નક્ષત્રની શરૂઆત તો 19 તારીખે થઈ છે, પરંતુ 20 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વાતાવરણમાં મિત્રો વરાપ નીકળી, પરંતુ 21 તારીખના રોજ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદી સિસ્ટમ યુટર્ન લઈને ગુજરાતના હવે પછી જાણીએ કે કયા કયા ભાગોને અસર કરશે. જેમાં મિત્રો 22 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો 23 તારીખનો પણ નકશો જાહેર થયો છે. આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 24 તારીખના રોજ પણ ગુજરાતના આ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે. જ્યારે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં સામાન્ય રીતે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો પવનો ફૂંકાવાના જ છે. આ સાથે તમે જોઈ શકો છો કે હવે પછીના કલાકોમાં ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને એને લઈને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. મિત્રો આપણે વેધર ડેટાના અનુસાર વિશે વાત કરીએ કે વેધર ડેટા અનુસાર મિત્રો કઈ રીતની આગાહી સામે આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર અત્યારે આ ભારતનો નકશો છે, જેમાં એક વરસાદી સિસ્ટમ રાજસ્થાનમાં છે, એક અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો એ અત્યારે કહી શકે કે દક્ષિણી ભારતના ભાગોમાં છે ને એક નવી સિસ્ટમ આગામી દિવસોમાં જેમાં 22 તારીખે આ બંગાળની ખાડીમાં બનશે. એ પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ, વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે. તો આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે પછી જે વરસાદ ગુજરાતમાં જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથેનો હશે. આ સાથે અરબ સાગરના દરિયામાંથી બની વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના દક્ષિણ ભારતના ભાગો સુધી છે અને આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાત આ સાથે મુંબઈના દરિયાઈ કાંઠે પહેલાં ટકરાશે, ત્યાર પછી થોડીક આગળ વધીને નવસારી, મુંબઈના જે દરિયાઈ પંથકોના ભાગ છે, સુરત લાગુના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે છે એ શક્યતા હાલ જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં 22 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં જ્યારે વરસાદ જોવા મળશે તો કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે. આમ તો મિત્રો ગુજરાતના જે બોર્ડરના તમામ ભાગો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. પરંતુ ગુજરાતના જે આ મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર, બોટાદ લાગુના વિસ્તારની સાથે સાથે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ કચ્છ લાગુના વિસ્તારની અંદર કચ્છમાં મિત્રો આજે ખરેખર વાવાઝોડું છે ટકરાતું હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે એ લેટેસ્ટ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો સમગ્ર ભારત દેશનો નકશો તમે જોઈ શકો છો, જેમાં મિત્રો આ રેડ કલરનો ભાગ છે ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતની આગાહી સામે આવી છે કે જે લાંબા ગાળાની આગાહી હોય છે, જેમાં મિત્રો 18 થી 23 તારીખનો જે સરેરાશનો નકશો છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભારેથી ભારે વરસાદ કયા ભાગોમાં જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારથી આગળ વધી છે, પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત લગાતાર ગુજરાતના ભાગો સુધી આવી જશે અને મિત્રો અત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ છે અને આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો બંગાળની ખાડીમાં જશે. બંગાળની ખાડીમાંથી જઈને આ વરસાદી સિસ્ટમ ફરી યુટર્ન લેશે, મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાતમાં ફરી આ વરસાદી સિસ્ટમ છે એ ટર્ન લઈને મિત્રો ખાસ કરીને જેમ તારીખ ચેન્જ થતી જશે, જેમ મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસો આવશે ત્યારે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ પાણીમાં ડૂબાડશે. તો મિત્રો અત્યારે આપણે જાણીએ કે હવામાન વિભાગે કહ્યું કે અત્યારે લાઈવ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તો હાલ જાણીએ કે કયા કયા ભાગોની અંદર અત્યારે ગુજરાતના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે આ વરસાદી સિસ્ટમ પાલનપુર લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળશે. રેડ એલર્ટનું સિગ્નલ છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો હવે પછી રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી સાથે સાથે ગુજરાતના સરહદી જિલ્લાઓ છે, જ્યાં મિત્રો આજે ગુજરાતના જાણીએ તો 7 એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડશે અને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થશે. જેમાં મિત્રો આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે કચ્છ લાગુનો તમામ ભાગ. કચ્છમાં તો આજે ભારે મેઘ ખાંગા થશે, નદી નાળાઓ છલકાશે તેવા અત્યારના બ્રેકિંગ ન્યૂઝ છે. આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો કંઈક અલગ છે અને મિત્રો 20 તારીખના રોજ તમે 21 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં બનશે અને આ ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ ગુજરાત તરફ લગાતાર આગળ વધતી હોય તેવા હવામાન સમાચાર છે. અને એક વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની છે. એ મિત્રો 22 તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં બનશે, પરંતુ
તમે જોઈ શકો છો કે મ્યાનમાર લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ છે એ ચાઇનાના ભાગોથી આગળ વધીને એટલે કે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમ છે એ હવે પછી ગુજરાતમાં વાવાઝોડા સાથે છે ત્રાટકવાની છે. એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં અંબાલાલ પટેલની જે આગાહી હતી, અંબાલાલ પટેલે જે કહ્યું હતું એ સાચું સાબિત થવાનું છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના પહેલા અઠવાડિયામાં ગુજરાતના જાણીએ કે કયા ભાગોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં માત્ર ભારતના આ પશ્ચિમી ભારતના ભાગોમાં જેમાં ગુજરાતમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. સમગ્ર ગુજરાત લાગુના વિસ્તારની અંદર જેમાં તમામે તમામ પંથકો હોય, ગ્રામીણ વિસ્તાર હોય, તાલુકો હોય કે જિલ્લા હોય, તમામે તમામ સમગ્ર ગુજરાતના કહી શકાય કે 95% સુધીના વિસ્તારોમાં હવે પછીના દિવસોની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે. પુષ્ય નક્ષત્ર શરૂ થયું અને આ નક્ષત્ર વરસાદ લાવી રહ્યા છે. અને મિત્રો આ નક્ષત્રમાં વાહન તરીકે મોર છે અને મિત્રો આ વાહન ખૂબ જ ભારે હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે. સાથે અરબ સાગર બંગાળની ખાડીમાં બનતા નવા સિસ્ટમો, આ સાથે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના વાદળો, કાળા ડિબાંગ વાદળો સતત ગુજરાત તરફ ગતિ કરતા હોય તેવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વહેલી સવારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાદળી ચડી છે. વાદળિયા વાતાવરણ વચ્ચે મેઘગર્જના શરૂ થઈ છે. હવે તો વીજળીના કડાકા ભડાકા સાંભળવા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. આ સાથે મિત્રો હવે 1, 2, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના તમામે તમામ ભાગો રીતસરના સાફ થતા હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. તો મિત્રો આ સાથે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી અમદાવાદ, પાલનપુર લાગુના વિસ્તાર, ઉદયપુર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ સાથે વડોદરા આજુબાજુના વિસ્તાર છે, સુરતના પણ ગ્રામીણ પંથકો છે, જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદની શક્યતા છે એ ખૂબ જ વધારે જોવા મળી છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ચીન આજુબાજુના જે ભાગો છે, ચાઇના આજુબાજુના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમ વાવાઝોડું કે જેમના અનુમાન અંબાલાલ પટેલના અનુમાનના લીધે આ વરસાદી સિસ્ટમ અહીંયા બની, પરંતુ આ વરસાદી સિસ્ટમના જે પવનો હતા એ ગુજરાત તરફ આવવાના હતા, પરંતુ ગુજરાત તરફ નહીં. પરંતુ મિત્રો અત્યારે જે હવામાન સમાચાર છે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગો સાફ કરે એવા અત્યારના બ્રેકિંગ અને લેટેસ્ટ હવામાન સમાચાર છે. ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક પણ આપી દેજો. તમે જ્યાં રહો છો એ વિશે ખાસ મિત્રો એ વિસ્તારના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. સાથે એ વિસ્તારની અંદર શું વરસાદ જોવા મળી રહ્યો છે તો એ પણ ખાસ કરીને જણાવી આપજો. અને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનો શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે, જેમાં મિત્રો નર્મદા અને સાબરમતી નદી છે બે કાંઠે વહી શકે તેવી ડરામની આગાહી અંબાલાલ પટેલે આજથી 5 દી પહેલાં કરી હતી. અને આ આગાહી હવે ખરેખર સાચી પડે તેવા અત્યારે અનુમાન જોવા મળી રહ્યા છે.